टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર હમણાં જ મારુતિના પરિણામો આવ્યા છે. એક વખત આપણે નજર કરી લઈએ મારુતિ પર તો સ્ટોક અત્યારે ફિલહાલ જે છે તે લાલ નિશાનમાં છે. મતલબ નફો ઘટ્યો છે એમનો બેઝિકલી, એવું શરૂઆતી સંકેતોમાં આપણને જોવા મળ્યું હતું. આ સિવાય અન્ય નંબર્સ પણ એવા એન્કરેજિંગ નથી અને એટલે જ કંઈક દબાણ જોવા મળી રહ્યું છે. હવે 12,000 હર્ડલ બન્યું સર આજે, બેઝિકલી 12,046થી વેચવાલી આવી છે. રવિ સર, પણ મારુતિની હું વાત કરું તો ઘણા સમયથી જોઉં છું કે મારુતિ ઇન્ડિયાની લીડિંગ કાર કંપની હતી. તો આપણને બધાને ખબર છે કે મારુતિ શું કામ લીડિંગ હતી, કે મારુતિ જે લો કોસ્ટમાં કામ કરતી હતી તેના લીધે ઇન્ડિયન્સની ફેવરિટ એક બ્રાન્ડ હતી મારુતિ. પણ છેલ્લા ઘણા સમયથી મારુતિની સાથે જે મારુતિને ટાટા છે, ટાટાની સાથે ખૂબ ક્લોઝ કોમ્પિટિશન વધી રહી છે. એના કારણે કંપનીનું મહદઅંશે સેલ્સ ઘટતું રહે છે. અને લાસ્ટ જ આપણે 1-2 મહિના પહેલા જો ડેટા આવેલો કે જે ટાટાની પંચ છે અને મારુતિની કારને બીટ કરેલી હતી સેલ્સમાં. તો એ પ્રમાણે હવે અને જે પ્રમાણે મારુતિની એક્સપેક્ટેશન હતી કે મારુતિની ઇલેક્ટ્રિક કાર હશે, માર્કેટને એક ઓપ્ટિમિઝમ હતો કે ઝડપથી આવશે ઝડપથી, તો એમાં ઘણું ડિલે થઈ રહ્યું છે. તે પણ કારણ છે કે ઇન્વેસ્ટર્સ મારુતિથી નિરાશ થયેલા છે. અને જે છેલ્લા 1 મહિનામાં ઓટો સેક્ટરમાં તેજી આવેલી છે, આપણને બધાને ખબર છે કે હવે ઓટો સેક્ટરમાં પણ રેટ કટની બેનિફિટ મળશે અને ઓટોનું સેક્ટરનું સેલ્સ પણ વધશે. પણ જે પ્રમાણે મારુતિ ઇલેક્ટ્રિકમાં ડિલે કરી રહ્યું છે એ પણ એક કારણ છે કે મારુતિથી ઇન્વેસ્ટર્સો હજી પણ પ્રોફિટ બુકિંગ કરશે. તો આવનારા દિવસોમાં હું ઓટો સેક્ટરમાં ટાટા મોટર્સ છે અને મહિન્દ્રામાં બાય કરવાની સલાહ આપીશ, મારુતિને અવોઇડ કરવાની સલાહ આપીશ. અને લેવલની વાત કરું મારુતિ માટે, તો મારુતિનું જે ઇમ્પોર્ટન્ટ લેવલ જે તમે વાત કરી એ પ્રમાણે ઉપરનું જે લેવલ છે એ 12,000નું છે ને અત્યારે મારુતિ ઓલમોસ્ટ સપોર્ટ ઉપર આજુબાજુ છે. 11,500નું લેવલ છે એક સપોર્ટ. જો 11,500નું લેવલ બ્રેક કરશે તો વધારે ડાઉનફોલ આવી શકે છે. ઓકે, મારુતિ કે જેની ઉપર તમારો ફોકસ હોવો જોઈએ.